18 દિવસ સુધી અહીંયા યજ્ઞ કરેલો અને તેની પૂર્ણાવધિ પોષ સુદ પૂનમના દિવસે કરેલી. મહારાજ હજારો બ્રાહ્મણો સાથે વેદોચ્ચર મંત્ર સાથે અહીંયા વિષ્ણુ યાગ કરેલો અને છોટી મહારાજે અડાડી તો મહારાજે બધાના ઘીના કુંડો છલકતા કરી દીધા. મહારાજે જે 18 દિવસનો મહાયજ્ઞ અહીંયા કર્યો એની મહારાજે પૂર્વ તૈયારી પણ મહારાજે કરાવી. મહારાજે અહીંયા જગ્યા પણ પસંદ કરી અને સોનાની દાંત વડેથી અહીંયા એનું ખાતમુહૂર્ત પણ મહારાજે કર્યું. એવો પ્રસાદીની જગ્યા છે. બે મહાન આપણા સંપ્રદાયના મહાન મુક્તો નંદ સંતોને દીક્ષા અહીંયા આપેલી. આપણું વડતાલ તીર્થરાજ જેને બનાવ્યું ધામ અને જેના માટે જગ્યા આપી એવા જોબન પગી એને પણ મહારાજે નિશ્ચય અહીંયા કરાવેલો હતો. જ્યાં ઘોડી ચોરવા એમાંથી ભગવાને એમને ભરીભક્ત કર્યા એવી મહાન પ્રસાદીની જગ્યા છે. પૂનમના દિવસે અહીંયા યજ્ઞની પૂર્ણાવધિ કરીને આચાર્ય છે રઘુવીરજી મહારાજે અહીંયા ઓટો બનાવીને ત્યાં તુલસીનો ક્યારો કરેલો. મહારાજ કાયમ કહેતા કે 3 વસ્તુ ડભાણની અમને ખૂબ કામ આવી. તો ડભાણીઓ આંબો, ડભાણીઓ બળદ અને ડભાણિયા સુખમુનિ. હરિકૃષ્ણ મહારાજની જે લક્ષ્મીનારાયણ દેવની ધર્મ ભક્તિ વાસુદેવની જે બધા હરિભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. આપણી આ તીર્થ દર્શન યાત્રામાં આપણે આજ એક મહાન પ્રસાદી તીર્થભૂમિ ડભાણને આંગણે પધાર્યા છીએ. ડભાણ ધામનું નામ યાદ આવતા જ મહારાજે કરેલો મહાવિષ્ણુ યાગ એક તરત જ યાદ આવે. મહારાજે 1866ના વર્ષમાં 18 દિવસ સુધી અહીંયા યજ્ઞ કરેલો અને તેની પૂર્ણાવધિ પોષ સુદ પૂનમના દિવસે કરેલી. એવો યજ્ઞ અહીંયા તો વિચારો, અહીંયા મહારાજ 18 દિવસ સુધી યજ્ઞ છે. હજારો બ્રાહ્મણો અહીંયા જમેલા. એવો મહાન યજ્ઞ આપણા સંપ્રદાયમાં ન ભૂતો ન ભવિષ્ય એવો મહારાજે અહીં યજ્ઞ 18 દિવસ સુધી કરેલો અને હજારો બ્રાહ્મણોને દરરોજ એટલું બધું જમાડતા હતા અને એટલા બધા મહારાજે અહીંયા પરચા આપેલા. એનું સંપ્રદાયમાં અનેક શાસ્ત્રોમાં લખાણ લખેલું છે. તો જ્યારે જ્યારે આપણે ડભાણનો યજ્ઞ યાદ કરીએ, કથામાં સંતો દ્વારા સાંભળતા હોય ત્યારે આ પ્રસાદી સ્થાનમાં મહારાજ હજારો બ્રાહ્મણો સાથે વેદોચ્ચર મંત્ર સાથે અહીંયા વિષ્ણુ યાગ કરેલો અને અનેકોના ગર્વ ઉતારેલા. ઘણા કહેતા હતા કે સ્વામિનારાયણ તો કેવી રીતે આટલા બધાને જમાડે. અનેક લોકો વિઘ્ન કરતા હતા. શાસ્ત્રોમાં ઘણે લખાણું છે. પણ મહારાજે એ બધાનું માંથી પર થઈ અને એટલી બધી લીલા કરીને 18 દિવસ સુધી યજ્ઞ કર્યો. અનાજ ખૂટ્યું પણ નહીં. બધા કહેવા આવ્યા કે મારા લાડવા ઘટશે. તો મહારાજે કીધું કે અહીંયા ચાદર પાથરી દો અને છોટી મહારાજે અડાડી તો મહારાજે બધાના ઘીના કુંડો છલકતા કરી દીધા. લાડવા પણ કોઈના ખૂટાય નહીં અને મહારાજે ખૂબ મોટો અતિ મહાવિષ્ણુ યજ્ઞ અહીંયા કરેલો. તેવી આ પ્રસાદીની જગ્યા છે. મહારાજે જે 18 દિવસનો મહાયજ્ઞ અહીંયા કર્યો એની મહારાજે પૂર્વ તૈયારી પણ મહારાજે કરાવી. મહારાજે અહીંયા જગ્યા પણ પસંદ કરી અને સોનાની દાંત વડેથી અહીંયા એનું ખાતમુહૂર્ત પણ મહારાજે કર્યું. એવો પ્રસાદીની જગ્યા છે. અને મહારાજની 18 દિવસનું યજ્ઞ કરવાનો હોય ત્યારે અનેક સીધા સામગ્રીની જરૂર પડે. ગાડા મોડે એ વખતે તો ગાડાનો રિવાજ હતો. તો ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કે મહારાજ કે આ બધા સીધું સામાન ક્યાંથી લાયા આટલું બધું? એમને જવાબદારી સોંપેલી બ્રહ્માનંદ સ્વામીને. તો મહારાજે કે આપ તો બધું જાણો છો પણ હું કહું છું કે અહીંથી પૂજા શેઠ હતા અને અહીંથી અમે ખંભાત ગયા લેવા માટે. તો ત્યાં બધા એક શેઠ અમને મળ્યા. એમને કીધું કે કોના માટે આટલા બધા 50 ગાડા લઈને આવ્યા છો? એ સ્વામિનારાયણ યજ્ઞ કરે ડભાણથી કે હાલો મારી દુકાને. એમને કીધું કે મારી વખાર છે ને ગામની પાદરે છે, તો ત્યાં તમે છે ને બધો સામાન ભરી લો. ત્યાં બધા ગાડા ભરી દીધા બધી સામગ્રી. અને પછી એમને પૂછ્યું કેટલા પૈસા આપવાના? એ કીધું કે અત્યારે અંધારું થઈ ગયું છે, પૈસા અત્યારે ગણાય નહીં, તમે સવારે આવીને આપી જજો. પછી ત્યાં રાતે બધા રોકાઈ ગયા અને સવારે ઉઠ્યા તો પૂંજા શેઠ ને બીજા બધા હરિભક્તો સાથે હતા. એમને જોયું તો વખાર પણ નહોતી અને શેઠ પણ નહોતા કોઈ. તો ત્યારે ખબર પડી કે મહારાજે જે યજ્ઞની સામગ્રી ખુદ પોતે જ અપાવી, પોતે દિવ્ય રૂપે આવીને 50 ગાડા ભર્યા અને એ 50 ગાડા ભરીને અહીંયા યજ્ઞની સામગ્રી આવી અને મહારાજે યજ્ઞની સામગ્રી અહીંયા બધા હરિભક્તોને જમાડ્યા, બ્રાહ્મણોને જમાડ્યા. એવો અલૌકિક પરચો એમને ભગવાને દેખાડ્યો. તેવી આ જગ્યા છે. આપણે દર્શન કરીને પાવન થઈએ. બીજી મહારાજે લીલા કરી અહીંયા કે જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે બે મહાન આપણા સંપ્રદાયના મહાન મુક્તો નંદ સંતોને દીક્ષા અહીંયા આપેલી. એમાં એક આપણા સંપ્રદાયમાં જેને સત્સંગી જીવન ગ્રંથ લખ્યો સતાનંદ સ્વામી, તે બિહારમાં જે જન્મેલા ત્યાં અહીંયા ફરતા ફરતા મહારાજની શોધમાં એમને ઘર ત્યાગ કરી દીધો અને મહારાજની શોધમાં હતા કે પ્રગટ ભગવાન મને મળે. અને કોઈએ કીધું કે ડભાણમાં બિરાજે છે. તો ડભાણમાં યજ્ઞ ચાલતો હતો અને અહીંયા પધાર્યા અને મહારાજનો મેળાપ થયો. અને એમને મહારાજને તો પૂર્વના હતા એટલે મહારાજ તરત ઓળખી ગયા અને મહારાજે અહીંયા ગોપાળાનંદ સ્વામીને કીધું કે આમને આપણે દીક્ષા આપવાની છે. તો ખૂબ આનંદ થઈ ગયા. બધા સંતોએ કીધું અત્યારે જ દીક્ષા આપો, આ તો યોગી પૂર્વના છે. તો સતાનંદ સ્વામી એવું નામ પાડીને અહીંયા દીક્ષા આપેલી. પૂર્વાશ્રમનું નામ પણ સતાનંદ હતું એમનું
અને અહીંયા પણ એમને મહારાજે એ નામ અહીંયા રાખ્યું કે સતાનંદ મુનિ તરીકે એમને રાખ્યા અને મહારાજ એમને સાથે રાખતા હતા અને સત્સંગી જીવન કરવાની મહારાજે એમને આજ્ઞા કરી અને ગઢપુરમાં બેસી અને સત્સંગી જીવનની રચના કરી. એવા મહાન સંત સતાનંદ સ્વામીની દીક્ષા પણ અહીંયા કરેલી મહારાજે. અને બીજા જેવા આપણા સંપ્રદાયના મહાન સંત જેનું નામ યાદ આવતા આપણા જૂનાગઢના જોગી યાદ આવે એવા ગુણાતીતાનંદ સ્વામી, જેમને 40 વર્ષ 4 માસ અને 4 દિવસ સુધી જૂનાગઢમાં સત્સંગનો ધ્વજ વહેરાયો. સત્સંગમાં એક અજોડ આપણને એક સત્સંગનું જ્ઞાન આપ્યું. એમને પોતાની વાતો દ્વારા સત્સંગ દ્વારા અનેક હરિભક્તોને સત્સંગી કર્યા. એવા ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની પણ દીક્ષા અહીંયા આપેલી. એમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી શર્મા હતું. તો અહીંયા એ પણ ભગવાનની શોધમાં અહીંયા આવ્યા અને ડભાણમાં મહારાજને અહીંયા યજ્ઞમાં મળ્યા અને ત્યારે એમને દીક્ષા આપી અને મૂળજી શર્મામાંથી ગુણાતીતાનંદ સ્વામી એવું નામ રાખ્યું. તો મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અને સતાનંદ સ્વામી બંનેને અહીંયા દીક્ષા આપેલી છે ડભાણના 18 દિવસના યજ્ઞમાં. તો આવું આ મહાન પ્રસાદીનું સ્થાન છે. અને મહારાજે સાથે એક મહાન લીલા અહીંયા કરેલી. આપણું વડતાલ તીર્થરાજ જેને બનાવ્યું ધામ અને જેના માટે જગ્યા આપી એવા જોબન પગી એને પણ મહારાજે નિશ્ચય અહીંયા કરાવેલો હતો. જોબન પગી, વસંત પગી અને તખા પગી આ બધા અહીંયા માણકી ઘોડીની ચોરી કરવા આવેલા. મહારાજ એટલા બધા દયાળુ હતા કે આ બધા જોબન પગી વિશે એવું કહેવાય કે આખી કોઠી ભરીને તો જનોય ભેગી કરતા હતા. એટલા બ્રાહ્મણોને એમને હિંસા કરેલી, મારેલા. એટલું બધું પાપ હતું. મહારાજ કીધું કે હાથમાં વર્તમાન ધારણ કરો. મહારાજ કે પાણી નીચે મૂકીશ, છોબન પગી કે પાણી નીચે મૂકીશ ને તો ધરતી ફાટી જશે. એટલા તો પાપ કરેલા હતા, પણ છતાં એવાને પણ તાર્યા. તો એવા જોબન પગી એમના અસવારો સાથે અહીંયા એમને જાણેલું કે મહારાજ ડભાણમાં મહાવિષ્ણુ યાગ 18 દિવસનો કરે છે અને સાથે કાઠી દરબારો છે. તો મહારાજના ઘોડા બહુ સરસ છે, તો આપણે એની ચોરી કરવા જઈએ. માણકી અને બીજા ઘોડાઓનું નામ આપણે બહુ જ પ્રસિદ્ધ સાંભળેલું, તો કે એની ઘોડે એને ચોરી કરવા જઈએ. ત્યાં ઘોડશાળામાં આવ્યા, બધા યજ્ઞમાં વ્યસ્ત હતા અને ત્યાં જોબન પગી જ્યાં ઘોડાની ચોરી કરવા જાય તો એક એક ઘોડે સહજાનંદ દેખાય. જે ઘોડા ઉપર જાય એ ઘોડા ઉપર મહારાજ દેખાય, બીજા ઘોડા ઉપર ત્યાં મહારાજ દેખાય. 3 દિવસ ને 3 રાત જ્યાં પણ જાય ત્યાં મહારાજ દેખાય. થાકી ગયા પછી મહારાજ પાસે આવ્યા અને મહારાજે કીધું કે 3 દિવસના 3 રાતના ભૂખ્યા છે, એમને પહેલાં જમાડો. અને પછી જોબનભાઈએ કીધું કે જ્યાંથી ગુનાની માફી માગવાની ત્યાં જ અમે ગુના કર્યા, મહારાજને અમારી ક્ષમા કરો, અમે ભૂલા પડ્યા, આપ તો ભગવાન છો. અને એવી રીતે જોબન પગી અહીંયા નિશ્ચય થયો. અને જોબન પગી કે મહારાજ અમે તમને કેવા જાણીએ? મહારાજ છે કે તમે તો સર્વ ધામોના ધામી છીએ, અમારા શરણે આવો, અમે તમારા બધા પાપ બાળી દેશું. અને આ ધરતી ઉપર જોબન પગી ભગવાનના આશ્રિત થયા અને જોબન પગી લૂંટારામાંથી જોબન પગી મહાન મુક્ત થયા. તેવી આ મહાન પ્રસાદીની જગ્યા કે જ્યાં ઘોડી ચોરવા એમાંથી ભગવાને એમને ભરીભક્ત કર્યા, એવી મહાન પ્રસાદીની જગ્યા છે. આપણે દર્શન કરીને પાવન થઈએ. અને આ તમે છત્રી જોવો છો તો એનો ઇતિહાસ પણ અહીં લખેલો છે કે મહારાજે જે અહીંયા યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાવતી 18 દિવસ પછી 1866ના વિક્રમ સંવત પોષ સુધી પૂનમના દિવસે અહીંયા યજ્ઞની પૂર્ણાવતી કરીને આચાર્ય છે રઘુવીરજી મહારાજે અહીંયા ઓટો બનાવીને ત્યાં તુલસીનો ક્યારો કરેલો. અને ત્યારબાદ આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે સંવત 1923ના છત્રીમાં આ વર્ષમાં છત્રી કરીને મહારાજના ચરણાવીને પધરાવેલા. તો એવી આ પ્રસાદીની જગ્યા છે. અહીંયા મહારાજે યજ્ઞ કરેલો, હજારો હરિભક્તો, લાખો હરિભક્તો, સંતો ભેગા થયા હતા. એવી આ મહાન પ્રસાદીની જગ્યા છે. ડભાણનો મહિમા આપણા શાસ્ત્રોમાં ખૂબ વર્ણવેલો છે. મહારાજ કાયમ કહેતા કે 3 વસ્તુ ડભાણની અમને ખૂબ કામ આવી. તો ડભાણીયો આંબો, ડભાણીયો બળદ અને ડભાણિયા સુકમુનિ. મહારાજ કે ડભાણીયો આંબો, અહીંયા આંબાની બહુ સરસ તો કેરી બહુ સરસ થતી હતી. અડધા કિલોની કેરી એક થતી હતી અને ખૂબ રસવાળી હતી. ને અહીંથી ચોપડા ભરી ભરીને કેરીઓ મહારાજને ત્યાં ગઢપુર બધા પહોંચાડતા. એટલે મહારાજને આ આંબાની કેરીઓ ખૂબ પસંદ હતી. અને મહારાજે આ આંબાની કેરીમાંથી એક ગોટલો આપણે લક્ષ્મીવાડી ગઢડામાં વાવેલો અને એનું ત્યાં પ્રસાદીનું ત્યાં ઝાડ છે. તો મહારાજે કે ડભાણીયો આંબો અમને કામ, ડભાણીયો બળદ, ડભાણીયો બળદ અહીંનો નામ વેલો નામનું બળદ હતો અને વિષ્ણુદાસે એમને આપેલો, વિષ્ણુદાસ પટેલે મહારાજને. અને મહારાજ જ્યારે જે બેરડું ચલાવતા, મહારાજ જ્યારે ગાડા ઉપર બેસતા હતા તો વેલો અને પારેવો 2 બળદ એમને એમાં લઈ જતા, શાંતિથી ચાલતા હતા, કોઈને ખાડા કેતલા ન આવે. મુક્તાનંદ સ્વામી જ્યારે ગઢપુરમાં
1 મહિના સુધી સહસ્ત્રધરા નાહવા જતા હતા ત્યારે મહારાજે આ વેલો અને પાર એવો બળદ મુક્તાનંદ સ્વામીને વચ્ચે કોઈ ઉંમર થઈ ગઈ હતી તો વચ્ચે ખાડા ન થાય અને શાંતિથી બળદ ચાલે અને એમને શાંતિથી દર્શન કરવા જાય નાહવા જાય એના માટે બળદો આપેલા. તો મહારાજ કહે કે બળદ અમને કામ આવેલા. ડભાણિયા સુખમુનિ મહારાજે આ ડભાણ ગામના સુખમુનિ હતા અને મહારાજના લેખૈયા હતા, કાયમ માટે લેખ કરતા હતા, શાસ્ત્રોનું લખણ કરતા હતા એવા સુખમુનિ. અને મહારાજે વચનાવતમાં પણ એમને ખૂબ વખાણ્યા. મહારાજે કે મુક્તાનંદ સ્વામી જેવો ચડતો ને ચડતો રંગ સુખમુનિ છે. જ્યાંથી સત્સંગમાં આવ્યા ત્યાંથી કાયમ ચડતો ને ચડતો રંગ છે. આપણે હરિભક્તો પણ સત્સંગમાં જ્યારથી ત્યારે ચડતો ને ચડતો રંગ રાખો. અને મહારાજે એક વખત ત્યાં અક્ષરવડીમાં બેઠા હતા અને મહારાજે બધાની સંતોની સભા હતી અને સુખમુનિના હાથ ઊંચા કર્યા. મહારાજે ઘણા કોઈ જપ તપ કરે, બીજા ધારણા પારણા કરે, ખૂબ સેવા કરે, પણ સુખમુનિની હારે કોઈ આવે નહીં. કે સુખમુનિને સુખમુનિને કે તમે હાથ ઊંચા કરો તો સુખમુનિની આંગળી આખી વળી ગઈ હતી. કે એટલા લખતા હતા, એટલા બધા શાસ્ત્રો, એટલા બધા મહારાજના પત્રો લખતા હતા તો સુખમુનિની આંગળી આખી વળી ગઈ હતી. તો મહારાજે સુખમુનિના ખૂબ વખાણ કરે. એટલે મહારાજ છે કે ડભાણીઓ આંબો, ડભાણીઓ બળદ અને ડભાણીયા સુખમુનિ ત્રણેય અમને ખૂબ કામ આવ્યા. એવું આ પ્રસાદીનું જગ્યા છે. તો આપણે કાયમ યાદ કરીએ, જ્યારે ડભાણનું યાદ કરીએ ત્યારે આંબાને, આ બળદને અને સુખમુનિને યાદ કરીએ. જય સ્વામિનારાયણ.